દિવસે ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં માવઠાએ ભૂક્કા બોલાવ્યા। ગીર ગઢડામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। સતત બીજા દિવસે ગીર સોમનાથ પંથકમાં માવઠું મુસીબત બનીને ત્રાટક્યું। ગીર સોમનાથના ગીર ગઢડામાં આખો દિવસ અસહ્ય બફારા બાદ ગીર જંગલ અને ગીર ગઢડામાં માવઠું કહેર બનીને ત્રાટક્યું હતું। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો। સનવાવ, જરગલી સહિતના ગામોમાં માવઠાના કારણે રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા। સનવાવ, જરગલી સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા। ભારે વરસાદથી અન્ય પાકોની સાથે કેરીના પાકનો શોધ પડી ગયો છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગીર પંથકના છે। અહીં ગીર જંગલ તથા ગીર ગઢડામાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી। બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે વિસ્તારને પાણી કરી દીધો। ગીર પંથકમાં વરસાદને કારણે ન માત્ર રવિ પાક પરંતુ કેરીના પાકમાં પણ નુકસાનીની આશંકા છે। ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થતાં ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ। અહીં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। આ માવઠાથી કેસર કેરીના બગીચાના માલિકોની ચિંતા વધી છે। બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે। આ દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના છે, જ્યાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદે કહેર વરસાવ્યો। વીજળીના કડાકા સાથે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખી। થોડા સમય માટે તો ચોમાસાને શરમાવે એ રીતે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા। હરમડિયા, ઘાંટવડ, નકલડા, રસુલપુરા, ફરેડા, આલીદર, પિંચવી સહિતના ગામોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું। કેટલાક સ્થળે પથરા અને ખુરશીઓ ઉછળતી જોવા મળી હતી। કોડીનારના આલીદર ગામે તો જાણે ખરેખર વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ। મોટા વરસાદી છાંટા સાથે પવનના સુસવાટાએ લોકોએ થોડા સમય માટે ડરાવી દીધા હતા। ગામની દુકાનો અને મકાનો પર જાણે પથ્થરના છૂટા ઘા થતા હોય એમ કરા પડ્યા હતા। તૂફાની વરસાદના દ્રશ્યો જૂનાગઢના માળિયા પંથકના છે, જ્યાંના અકાળા, કાલીભંડા, વિરડીમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। ખેતરમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ છે, તો પશુઓના ઘાસચારા પર માઠી અસર પડી છે। ગીર સોમનાથના કોડીનારના ગ્રામ્યમાં કમોસમી વરસાદના દ્રશ્યો જુઓ। ગીર નજીકના ગામમાં વરસાદ કંટાળા, અરણેજ, સાંદણીધાર, પાવટી, ભુવાવડા, ભુવાટીંબી સહિતના ગામોમાં વરસાદ થયો। વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગીર સોમનાથના ભર ઉનાળે ગીરનું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગીર ગઢડાના હરમડિયા ગામે કમોસમી વરસાદે તારાજી સર્જી છે। ગામની મુખ્ય બજારોમાં વોકળા વહેતા થઈ ગયા છે, તો ગામની વચ્ચે પસાર થતા રસ્તાને પાણીએ બાનમાં લઈ લીધું છે। હરમડિયા ગામ અને ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીએ રસ્તાને બાનમાં લીધો છે। ભર ઉનાળે ગામોનું મુખ્ય વાહન વ્યવહાર જે છે તે ગામનો મુખ્ય વાહન વ્યવહાર અટવાઈ ગયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રસ્તાની વચ્ચોવચ્ચથી નદી પસાર થતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતનો વરસાદ થયો છે, સૌ કોઈ આશ્ચર્યચકિત છે કે ભર ઉનાળે ચોમાસાને શરમાવે તેવો વરસાદ અત્યારના વરસી ગયો છે। માવઠું કેરીના પાક માટે વેરી બન્યું। આંબા પરથી કેરી ખરી પડતા ખેતરોમાં થઈ કેરીની પથારી। માવઠાએ શિયાળુ અને ઉનાળુ પાકની તો પથારી ફેરવી દીધી છે, સાથે સાથે માવઠાએ કેરીના શોખીનોની ચિંતા વધારી દીધી છે। કેરીના શોખીનો માટે ચિંતાના સમાચાર છે। કેરી માટે માવઠું વેરી બનતા બોટાદ સહિતના આંબાવાડીવાળા વિસ્તારમાંથી આંબાથી કેરી ખરી પડી છે, જેથી કેરી પકવતા ખેડૂતોને તો રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। બોટાદ જેવા હાલ છોટાઉદેપુરના થઈ ગયા છે। અહીં પણ આંબાના બગીચા પર માવઠું કહેર બનીને ત્રાટક્યું હતું। આંબા પરથી કેરીઓ પણ ખરી પડી હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે। મહુડાના ફૂલ વીણવાની પણ સિઝન હોય છે। મહુડાના ફૂલ ઓછા પડવાની ભીતિ ખેડૂતોને છે। જો હજુ પણ માવઠું ત્રાટકશે તો કેરીનો સમગ્ર પાક તબાહ થઈ જશે। દક્ષિણ ગુજરાતમાં પણ કેરીના પાકનો શોથ વળી ગયો। હજુ તો આંબા પર કેરી પાકું થઈ રહી હતી, ત્યાં જ આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસતા કેરીનો આંબા પરથી નીચે ખરી પડેલા દ્રશ્યો જોવા મળ્યા, જેથી સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે। બાગાયતી ખેતી પાક કરતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે। ભરૂચ જિલ્લામાં પણ મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો। જિલ્લામાં અચાનક પલટાયેલા વાતાવરણે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી દીધા। તેજ પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે જાણે જગતનો તાત ગણાતા ખેડૂતના નસીબ પર પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આંબા પર લાગેલા કેરીના મોર મોટા પ્રમાણમાં જમીન પર ખરી પડ્યા હતા। અંદાજે 50%થી વધુ મોર પડી જતા આવનાર સિઝનમાં કેરીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ માવઠાથી બાગાયતી પાકો થયા છે બરબાદ। બોટાદમાં આવેલા મિની વાવાઝોડા સાથેના કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। અતિ ભારે પવન અને વરસાદના કારણે ઘઉં, ચણા, તુવેર અને કપાસ જેવા પાકોને લણણીના સમયે જ નુકસાન થયું છે। જિલ્લાના મોટાભાગના ખેતરોમાં કુલ નિપજમાં 50% જેવું નુકસાન થયું। ઘણા વિસ્તારોમાં તો પાક જમીન પર ઢળી પડ્યો અને પાકની ગુણવત્તામાં ઘટાડો થયો, તેમજ ઘણા ખેડૂતોના પાક પલળી જવાથી બગડી જવાના કારણે મોટું નુકસાન થયું છે। આણંદ જિલ્લામાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની। ખંભાત અને તારાપુર તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી। ચણાની ખેતીને મોટા પાયે નુકસાન થયું। વાવાઝોડાએ 10,000 વીઘા ચણાના પાકને બરબાદ કર્યો।
જૂનાગઢ જિલ્લામાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું. ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો અને ઇજારેદારો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આ દ્રશ્યો મેંદરડા તાલુકાના નાજાપુર ગામના છે, જ્યાં આંબા પર લટકતી કેસર કેરી જમીનદોસ્ત થઈ. નાજાપુર ગામમાં ભારે પવન અને માવઠાને કારણે તૈયાર પાક ખરી પડ્યો અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું. ઇજારેદારોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને આશા સાથે આંબા રાખ્યા હતા, પરંતુ કુદરતી કહેરની સામે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક આંબાવાડીમાં 3000થી વધુ આંબાને નુકસાન. આ ખેડૂતો આંબાવાડી ભાડે રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ અણધારી આફતથી કેરીની વાડી ભાડે રાખનારની સ્થિતિ કફોડી બની છે. કેરીના ઉત્પાદન માટે જાણીતા નવસારી જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું. બદલાયેલા વાતાવરણને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી હતી અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું, જેનાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. આ કુદરતી આફતને પગલે ખેડૂતોને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે છે અને આગામી સમયમાં બજારમાં કેરીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. તો પાટણમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઇસબગુલના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું. ભેજના કારણે ઇસબગુલના દાણા ખરવા લાગતા ઉત્પાદન અને ગુણવત્તા બંને પર અસર પડી. સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર સહિતના વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. જામનગર જિલ્લાના હડિયાણા ગામમાં ઊભા પાકને ભારે નુકસાન છે. ઘઉં, ચણા, પપૈયા જેવા પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ખેડૂતોએ રાત દિવસ એક કરીને જે પપૈયા અને ચીકુના બાગ ઉછેર્યા હતા તે આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા. ખાસ કરીને પપૈયાના વાવેતરમાં તમામ ફળો છોડ પરથી ખરી પડ્યા છે. તો વંથલી પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવનને બાગાયતી ખેતીને મોટો ઝટકો પહોંચાડ્યો છે. ચીકુ અને કેરીના બગીચાઓમાં ભારે નુકસાન થયું છે. 6 લાખ રૂપિયામાં બગીચો રાખ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિમાં સીધું 3 લાખ રૂપિયા જેટલું નુકસાન થવાની ભીતિ છે. ચીકુના બજાર ભાવ તળિયે છે. મણ દીઠ 20 થી 25 રૂપિયા સુધીના ભાવ બોલાતા હોવાથી મજૂરી ખર્ચ પણ નીકળતો નથી. આ તરફ અમદાવાદ અને બનાસકાંઠામાં પણ માવઠાએ ખેડૂતોને પાયમાલ કર્યા. બનાસકાંઠામાં કમોસમી વરસાદ બરબાદી લઈને આવ્યો. કમોસમી વરસાદથી ડીસા માર્કેટયાર્ડમાં પડેલી બોરીઓ પલળી. વેપારીઓ દ્વારા બહાર ખુલ્લામાં રાખવામાં આવી હતી તે બાજરીની અને રાયડાની બોરીઓ પલળી ગઈ. માર્કેટયાર્ડની સૂચના બાદ પણ વેપારીઓએ ગંભીરતા ન લેતા બાજરી અને રાયડાના પાકને નુકસાન થયું. વેપારીઓની મનમાનીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોની મહેનત ધોવાઈ જતા હવે મહેનતના નાણાં મળે તો પણ બહુ છે. બનાસકાંઠાના ડીસા જેવા હાલ છે સાણંદના. અણધારી આફત તૂટી પડતા સાણંદ યાર્ડના ખુલ્લા પટમાં પડેલો પાક ભીંજાયો. કડાકા ભડાકા સાથે વરસાદ પડતા યાર્ડમાં વેપારીઓએ ખરીદેલી જણસની સાથે ખેડૂતનો ડાંગર, ઘઉં, તુવેર અને એરંડા જેવો પાક પલળી જતા તેમાં ભેજનું પ્રમાણ વધી ગયું, જેને લઈને જણસની ગુણવત્તા બગડતા ભાવોમાં અંદાજિત 30 થી 35% ઘટાડો નોંધાયો. જે ખેડૂતો સારા ભાવની આશાએ માર્કેટમાં આવ્યા હતા તેમને વાવાઝોડા અને વરસાદને કારણે આટખેટ ફટકો પડતા ચિંતામાં મુકાયા છે. ડાંગરનો વરસાદ પૂર્વે 450 અંદાજે પ્રતિમણ ભાવ હતો, હવે 300 રૂપિયા આસપાસ થયો. ઘઉંનો વરસાદ પૂર્વે 550 રૂપિયા પ્રતિમણ ભાવ હતો, હવે 400 રૂપિયા આસપાસ થયો. તુવેરનો વરસાદ પૂર્વે 1400 રૂપિયા પ્રતિમણ ભાવ હતો, જે 1200 રૂપિયા આસપાસ થઈ ગયો છે. આ તરફ વિજાપુર યાર્ડમાં ખેડૂતોને માવઠાથી પાક બચાવવા માટે રાહત દરે તાડપત્રીનું વિતરણ કરાયું, જેથી તાડપત્રી લેવા ખેડૂતોએ સવારથી લાઈન લગાવી. તમાકુ, બટાકા જેવા પાકને બચાવવા મોટી સંખ્યામાં તાડપત્રી લેવા ખેડૂત વિજાપુર એપીએમસી પર જોવા મળ્યા. સૌરાષ્ટ્રમાં માવઠાએ છોતરાફાડ તબાહી મચાવતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. 4 મહિનામાં ખેડૂતોને બીજો કમરતોડ ફટકો પડ્યો. 4 મહિનામાં બીજી વાર આવેલી કુદરતી આફતના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કહેર મચી ગયો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. તૈયાર થયેલા પાક પર માવઠું કહેર બનીને તૂટી પડતા ખેડૂતોને કમરતોડ ફટકો પડ્યો છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખેતરોમાં તબાહીના મંજર સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. જુઓ અમરેલી પંથકના દ્રશ્યો. 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ખેતરે નુકસાનીનો કોઈ પાર નથી. અમરેલી જિલ્લામાં ભારે પવન અને તોફાની વરસાદને કારણે વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ખાંભા, બગસરા, ધારી, ચલાલા અને અમરેલી સહિતના વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી. ડુંગળી, તલ, ચણા અને બાજરી જેવા પાકો વરસાદથી પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. દર વર્ષે માવઠાના મારને કારણે ખેડૂતોમાં ભારે નારાજગીનો માહોલ સર્જાયો. હાલ ખેડૂતો રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. આ બાજુ બગસરા પંથકના ખેડૂતોમાં પણ નિરાધાર થઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો છે. જૂના જાંજરિયા ગામની સીમમાં માવઠાએ એવો કહેર મચાવ્યો છે કે ખેડૂતોને પોતાનો પાક બચાવવાનો પણ સમય ન મળ્યો, જેથી લસણ, તલ અને કલંજીનો પાક તહેસ નહેસ થઈ ગયો. આ તમામ પાક તૈયાર થઈ ગયા હતા. થ્રેસરમાં નાખીને પાક ઘરે પહોંચે એ પહેલા જ માવઠું ત્રાટક્યું અને ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો જૂટવાઈ ગયો. હવે તડકો પડે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો છે. શહેરના બેડી વિસ્તારમાં ઘઉં, મકાઈ, ધાણી, ફ્લાવર, કોબી સહિતના ખેત પાકને નુકસાન થયું છે. ખેતરમાં 15 વીઘાના ઘઉં આડા પડી ગયા. છેલ્લા 4 મહિનાની મહેનત ધોવાઈ ગઈ. ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણવાની તૈયારી હતી એ પહેલા જ ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
જુઓ કઈ રીતે ખેડૂતની મહેનત તરી રહી છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ધોધમાર ખાબકેલા વરસાદના પગલે ખેડૂતોના ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો. યાર્ડમાં રાયડા સહિતનો પાક પાણીમાં તરવા લાગ્યો. ખુલ્લામાં પડેલો પાક ધોવાઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. બીજી તરફ વેપારીઓએ ખરીદેલો પાક પણ પલળી જતા વેપારીઓને પણ ફટકો પડ્યો છે. જેતપુર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી છે. જેતપુર તાલુકાના મેવાસા ગામમાં ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા જગતનો તાજ ચિંતામાં ગરકાવ થઈ ગયો. ભારે પવન અને ખેડૂતોની કમર તોડી નાખે તેવા દ્રશ્યો. 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો તૈયાર પાક હવે ઢળી પડ્યો. 3 મહિનાની કાળી મજૂરી બાદ જ્યારે પાક લણવાની અને ઘરમાં લાવવાની તૈયારી હતી, બરાબર ત્યારે જ કુદરત રૂઠી છે. ભારે પવનને કારણે ઘઉંના છોડ જમીન સાથે ચોંટી ગયા છે, જેના કારણે હવે આ પાક નીચેથી સડી જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને લસણના પાકમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો. રાજકોટ ગ્રામ્ય, લોધિકા, પડધરી અને ગોંડલ જેવા તાલુકાઓમાં જ્યાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ તૈયાર થયેલા પાક પર જ માવઠું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. હાલ તૈયાર થયેલો પાક હાથમાંથી જતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની જણસી પલળી ગઈ છે. યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં, ચણા, કપાસ, ડુંગળીનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાની થઈ છે. કપાસ તો લોંદો થઈ જતા હવે ખેડૂતને ફેંકી દેવાની જ નોબત આવી છે, તો અન્ય પાક પર પણ માવઠું ફરી વળતા ખેડૂતો અને વેપારીઓ નુકસાનીમાં છે. ખેતરોમાં જ નહીં, વાવાઝોડાએ શહેરમાં પણ ધમાલ મચાવી. સુરતના પાર્ટી પ્લોટમાં લગ્નના સેટ ધડામ થયા. રાજ્યમાં માવઠાએ ખેડૂતોની તો કમર ભાંગી છે, સાથે સાથે શહેરમાં પણ ભારે તારાજી સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ક્યાંક લગ્ન મંડપ ઉડ્યા તો ક્યાંક વેપારીઓના સ્ટોલ રમકડાની માફક હવામાં ઉડતા જોવા મળ્યા, તો ક્યાંક વીજપોલ જમીનમાંથી ઉખડી ગયા, તો ક્યાંક સાઇનબોર્ડ ધરાશાયી થયા. વાવાઝોડું આવ્યા પહેલા સુરતનો આ પાર્ટી પ્લોટ આલિશાન ડેકોરેશનના કારણે ભવ્ય લાગી રહ્યો હતો. મોંઘાદાટ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પણ કુદરત ધારે તો ક્ષણવારમાં કઈ રીતે તબાહી મચાવી શકે છે તે બીજી તસવીર પુરાવો છે. આલિશાન લાગતો લગ્નનો મંડપ ભોંય ભેગો થઈ જતા ભંગાર લાગવા લાગ્યો. લાખો રૂપિયાનો લગ્નનો સેટ કોળીનો થઈ ગયો. રાજાઓના મહેલ જેવા સેટ વેરવિખેર થયા, પત્તાની જેમ વેરવિખેર થયો. તો રાત્રે ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે, તેના આ બોલતા પુરાવા છે. કુદરતી આફતની આ પ્રચંડ અસરને કારણે સમગ્ર શહેરમાં 80થી વધુ વૃક્ષો અને અનેક વીજપોલ જમીનદોસ્ત થયા, જેના લીધે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો. સુરતમાં અચાનક આવેલા તોફાને અનેક મંડપોને જમીનમાંથી ઉખાડી દીધા છે, જેમાં ખાસ કરીને સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સ્વર્ણભૂમિ સહિત અંદાજે 7 જેટલા પાર્ટી પ્લોટમાં લગ્ન માટે તૈયાર કરવામાં આવેલા આખા ભવ્ય સેટ ધરાશાયી થતા માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સેટના પિલ્લરો ઉખડી ગયા, કરોડોનો સેટઅપ તૂટી જતા જમીનદોસ્ત થયો. મુખ્ય ગેટ સહિત અંદરનો ભાગ પણ તૂટી ગયો. સેટનો સામાન ચારે તરફ વેરવિખેર થયેલો જોવા મળ્યો. લગ્નસરાની મોસમમાં જ લાખો કરોડોના સેટ પત્તાની મહેફિલની જેમ તૂટી પડ્યા હતા. પ્લોટ સંચાલક અને પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ માવઠાથી ખેડૂતોને જ નહીં પરંતુ પીજીવીસીએલને પણ થયું છે કરોડોનું નુકસાન. સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે શહેર અને ગામ તારાજી સર્જી છે. ખેતરોમાં તો પાક થવા થઈ ગયો છે, સાથે સાથે ભારે પવનને કારણે વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. વીજ તાર તૂટીને જમીનદોસ્ત થયા, જેને પગલે સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ વિભાગને આશરે 1 કરોડનું નુકસાન થયું. કુલ 2645 ગામમાં વીજળી ગુલ થવાની ફરિયાદ થઈ, જેમાંથી 2440 ગામમાં વીજ પુરવઠો પુનઃ શરૂ થયો છે. પીજીવીસીએલની કુલ 543 જેટલી ટીમો કાર્યરત છે. તો મિની વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 800 વીજપોલ ધરાશાયી થયા અને 28 ટ્રાન્સફોર્મર તૂટ્યા છે. હાલમાં સમગ્ર સ્થળોએ વીજપોલ રીઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં તોફાની વાવાઝોડાથી અનેક સ્થળે વીજપોલ ધરાશાયી. મિની વાવાઝોડાએ મચાવેલી તબાહીના સીસીટીવી સામે આવ્યા. રાજકોટના જીતપુરમાં ધોરાજી રોડ પર આવેલ ગાયત્રી સ્કૂલના ગેટ પાસે વીજપોલ ધરાશાયી થયાની ઘટના સામે આવી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે તેમ ભારે પવનને કારણે શેરીમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને પવનની તીવ્ર ગતિના કારણે વીજપોલ તૂટી પડ્યો છે. જોકે તે સમયે કોઈ હાજર નહોતું, જેથી મોટી જાનહાની ટળી છે. અરવલ્લીના મેઘરજ તાલુકામાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો. ભારે પવનને કારણે રામગઢીના ભૂતિયા વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ મકાન પર પડ્યો. વીજપોલ પડવાથી મકાનને ભારે નુકસાન થયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. મકાન માલિકે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ પાસે વળતરની માંગણી કરી છે. જામનગર જિલ્લામાં આવેલા વાવાઝોડાને લઈને અનેક વીજ લાઈનો અને વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1320 ફીટરમાંથી 728 ફીટરમાં નુકસાન થયું હતું. રાત દિવસની મહેનત બાદ પીજીવીસીએલની ટીમોએ 398 ફીટરમાં ફરીથી કામગીરી કરી હતી અને કામગીરી કર્યા બાદ સમારકામને કારણે પુરવઠો ચાલુ થયો છે. જિલ્લામાં એકંદરે 30 લાખ જેટલી નુકસાનીનો અંદાજ છે.
વાવાઝોડા વચ્ચે રાજકોટના લોકોએ પીજીવીસીએલ કચેરીની દાદાગીરીનો પર્દાફાશ કર્યો. વરસાદને કારણે 4 કલાકથી લાઇટ ગુલ થઈ ગઈ હતી. લોકો વીજ કચેરીએ ફોન પર ફોન કરીને લાઇટ ક્યારે આવશે તેની જાણકારી મેળવવા માંગતા હતા, પરંતુ સોરઠિયાવાડી સબ ડિવિઝન ઓફિસમાંથી કોઈએ ફોન ન ઉપાડ્યો, જેથી કંટાળેલા ગ્રાહકો જ્યારે કચેરીએ પહોંચી જતા દ્રશ્યો જોઈ લાલઘુમ થઈ ગયા, કેમ કે ઓફિસમાં મૂકેલા ફોનનું રિસીવર નીચે મૂક્યું હતું. બે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી.